સાણંદ શહેરના બોપલ તથા અમદાવાદ શહેર તથા મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા અલગ અલગ અન્ય વિસ્તારોમાંથી બાઇક ચોરીનો તરખડાટ મચાવતી ગેંગને ચોરી કરેલ 22 ટુ વ્હીલ વાહનો સાથે ઝડપી પાડતી સાણંદ જીઆઈડીસી પોલીસ ટીમ પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલિયા નાઓ અથવા તો અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ નાઓ દ્વારા જિલ્લામાં અનડિટેક રહેવા પામેલ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. ચૌહાણ સાણંદ વિભાગ નાઓને જરૂરી માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ઝાલા સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટેશનના માણસોને જરૂરી સૂચના આપી અનડિટેક ગુના શોધવા કવાયત હાથ ધરી છે। તેના ફળસ્વરૂપે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ તરસંગભાઈ 73 નાઓએ મળેલ ચોક્કસ બાતમી આધારે આરોપી હર્ષદ જનકભાઈ ઠાકોર રહે ગણેશ પાર્ક સાણંદ નાઓનું ચોરીનું સુઝુકી કંપનીનું એક બાઇક હોવાની હકીકત મળેલ કે હકીકતના આધારે સદંતર ઈસમને પકડી પાડી વાહન કબજે કરી તપાસ હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક સાણંદ। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના જે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વાહન ચોરી અટકાવવા અને શોધવા માટે અમારા પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબે સૂચના કરેલી હતી। જે અનુસંધાને જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે સાણંદ, એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા અને એની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એમને માહિતી મળેલી કે એક ઈસમ છે હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર જે સાણંદનો રહેવાસી છે, એ એક વાહન સાથે પસાર થવાનો છે ને એની પાસે એક ચોરીનું મોટરસાઇકલ છે। તેથી એને ઇન્ટરસેપ્ટ કરી જીઆઈડીસી વિસ્તારમાં અને એને વાહન બાબતે પૂછપરછ કરેલી તો એની પાસે એના કોઈ કાગળો કે એના આધાર પુરાવા હતા નહીં, જેથી એને એ વાહન સાથે અટક કરવામાં આવેલો હતો અને એની જે સુઝુકી મોટરસાઇકલ છે એ કબજે કરી અને એની વિશેષ પૂછપરછ કરતાં તેના અન્ય સાગરીતો છે જયેશભાઈ વિશાલભાઈ ઠાકોર, કાળાભાઈ કરણજી દિલાજી ઠાકોર, આ બધા સાણંદને રહેવાસી છે। તેઓ સાથે મળી અને કુલ 22 વાહનો અલગ અલગ પોલીસ સ્ટેશન, જેમાં બોપલ પોલીસ સ્ટેશન છે, જીઆઈડીસી છે, એલિસ બ્રિજ છે, સોલા છે, એમ કુલ અલગ અલગ જગ્યાએથી ચોરેલા હતા। તે તમામ 22 વાહનો અલગ અલગ મોટરસાઇકલ, જેમાં સ્પ્લેન્ડર છે, સુઝુકી છે, એ તમામ કબજે કરવામાં આવેલા છે અને આ બાબતે અત્યારે કુલ 7 ગુના તો છે અમારા બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે, જેમાં એની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। આ જે આરોપીઓ છે એની એમો એવી હતી કે જે વાહનો પડેલા હોય, જે અનલોક હોય, તો એને ડાયરેક્ટ કરી અને ચોરીને લઈ જતા હતા। જો એ વાહનો અનલોક ના હોય અને ચાલુ થઈ એવી સ્થિતિમાં ન હોય તો એને બીજો આરોપી છે એ બીજા વાહનથી ધક્કો મારી અને ચોરી કરીને લઈ જતા હતા। આમ આ આરોપીઓ કુલ 22 વાહનો છે એ પૈકી તેઓએ જે કુલ બીજા 2 ઈસમો છે હાર્દિક મુકેશભાઈ પટેલ અને દશરથભાઈ મેરુભાઈ સેનવા, આ બંને જે છે એમાં એક ઉપરદળ છે એનો રહેવાસી છે અને બીજો છે એ સાણંદનો રણમલગઢનો રહેવાસી છે। એને કુલ 7 અને 5 વાહનો વેચેલા હતા, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાએ આ લોકોને પણ ધરપકડ કરી અને પૂછપરછ કરી અને તેની પાસેથી પણ વાહનો કબજે કરેલા છે। આમ સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશને એ તેમની ટીમ સાથે કુલ 22 વાહનો અને કુલ 5 આરોપીઓની ધરપકડ કરેલી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। આ લોકો છે એ પોતાના નજીકના જે માણસો હોય, પોતાના ઓળખીતા પાળખીતા હોય, એને એ લોકો આ વાહનો એ છે એ 15,000 20,000 અને પછી પાછા થોડા ટાઈમ પછી તમને આરસી બુક આપીશું એમ કરી અને ફોલાવી અને વેચતા હતા વાહનો। એ લોકો જ્યાં પાર્કિંગ હોય, જેમ કે જીઆઈડીસી વિસ્તાર છે, બોપલ વિસ્તાર છે, તો ત્યાં મોટા મોટા પાર્કિંગ હોય, શોપિંગ મોલ હોય કે કોઈ કોલેજ હોય, સ્કૂલ હોય, એમ પાર્કિંગને ટાર્ગેટ કરતા હતા અને જો એ બંધ વાહન હોય તો એ જો ચાલુ ના થાય તો એને પાછળથી એક જણો બીજા વાહનથી ધક્કો મારી પગથી અને ખેંચીને એને લઈ જતા હતા અને જો ડાયરેક્ટ થઈ જાય તો ચાલુ કરીને લઈ જતા હતા અને પછી વેચતા હતા। મોટિવ એનો છે પૈસા અને મોજ શોખનો મોટિવ હતો। ના, વાહનો છે જે મેં કીધું એમ 12 વાહનો તો 2 જે વ્યક્તિ જે છે રિસીવર એમની પાસેથી, બાકીના વાહનો છે આ 3 આરોપીઓ પાસેથી રિકવર થયા છે। હજી પણ એ બીજી કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કેમ, બીજા વાહનો છે કેમ, એ વિસ્તૃત તપાસ એ ચાલુ છે। આનો મુખ્ય માસ્ટર માઇન્ડ છે હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર કરીને છે, જે સાણંદનો રહેવાસી છે, એનો માસ્ટર માઇન્ડ છે।